કડી મોકાસણમાં પ્રથમ વીજળી લાવનાર સ્વર્ગવાસ શ્રી પાલાભાઈ નારાયણદાસ પરમારની જન્મ શતાબ્દી નિમિત્તે ભવ્ય સ્મૃતિ સમારોહ યોજાયો। મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસ શ્રી પાલાભાઈ નારાયણદાસ પરમારની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ઉમા સમાજ ભવન શ્રી ઉમિયા માતાજી સ્થાન સેક્ટર 12 ગાંધીનગર ખાતે ભવ્ય સ્મૃતિ સ્મરણ અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના આશરે 500થી વધુ લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શ્રદ્ધા અને ગૌરવભેર સંપન્ન થયો હતો। સ્વર્ગવાસ શ્રી પાલાભાઈ નારાયણદાસ પરમાર માત્ર એક લોક પ્રતિનિધિ ન હતા, પરંતુ સમરસતા, વિકાસ અને સમાજ સેવાના પ્રણેતા હતા। કડી તાલુકાના મોકાસણ ગામમાં પ્રથમ વખત વીજળી લાવવાનું ઐતિહાસિક કાર્ય તેમણે કર્યું હતું, જે તે સમયગાળામાં વિકાસની દિશામાં એક ક્રાંતિકારી પગલું માનવામાં આવ્યું હતું। તેમના કાર્યકાળ દરમિયાન ગરીબ, પીડિત અને વંચિત વર્ગના હકો માટે તેમણે સતત સંઘર્ષ કર્યો હતો। કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને શ્રી કિરીટ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી દર્શનાબેન વાઘેલા, રાજ્યમંત્રી, ગુજરાત સરકારે પોતાની હાજરી આપી કાર્યક્રમને ગૌરવભેર બનાવ્યો હતો। એમના સ્મૃતિમાં આજે એક કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમમાં આપણે જોઈએ પ્રમાણે કે પાલાભાઈએ તેમના જીવનમાં સમાજના સેવા માટે કયા કયા કામ કર્યા છે એનું આપણે અહીંયા એક વર્ણન કરીએ। હું એ વાત જરૂર કહીશ કે એમણે મોકાસણ તાલુકા અને કડીમાં ત્યાંથી એમના જીવનની શરૂઆત કરી અને ત્યાં એક સરપંચ તરીકે એ ચૂંટાયા। ત્યારબાદ એ રાજનીતિમાં ધારાસભ્ય તરીકે પણ ધારાસભ્ય બન્યા અને જોટાણા સીટ પરથી પણ એ લડ્યા। ત્યારબાદ અમદાવાદ બાળજમાંથી એ ચૂંટણી કોર્પોરેશનને લડ્યા અને એ ચેરમેન પણ બન્યા। હું સ્વર્ગીય પાલાભાઈ નારાયણદાસ પરમારની પુત્રવધુ છું। આજનો જે કાર્યક્રમ છે એ મારા દાદા સસરાનો 100મો જન્મજયંતિ વર્ષ અમે એમની યાદમાં ઉજવી રહ્યા છીએ। યાદો તો એમની બહુ જ છે, પણ સૌથી સારી યાદ એ છે કે એમને સમાજ માટે, ખાસ કરીને અમે જે સમાજના લોકો છીએ એના માટે એમણે ઘણા કાર્યો કર્યા છે। એમાંનું એક કાર્ય જે સ્ત્રી પ્રત્યે છે એ આજે અમે લોકોને સમજાવીશું અમારા એક્ઝામ્પલથી કે અમે આ પરિવારમાં શું શીખ્યા અને શું આગળ વધી રહ્યા છીએ। એમની જે જડ અમારા પરિવારમાં છે એને અમે વર્ષો વર્ષ આવી રીતે સાચવીને રાખીશું। આ અમારા દાદા સસરાનું અમને આપેલું એક ખૂબ જ મોટું વરદાન છે, જેને અમે જાળવીશું અને આગળ વધીશું। હું લક્ષ્મણભાઈ રાવત, રહેવાનું અમદાવાદ, અને મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું રાષ્ટ્રીય મહાપુરુષોના જીવન ચરિત્રોને ઉજાગર કરવાનું કાર્ય કરું છું। ખાસ કરીને આજે જે કાર્યક્રમ આયોજન થઈ રહ્યું છે એમાં શું કાર્યક્રમ છે અને કોણ કોણ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના? આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે પાલાભાઈ નારાયણદાસ પરમાર, પૂર્વ ધારાસભ્ય કડી, અને એમને દલિત સમાજની અંદર ખૂબ કામ કર્યું છે, દલિત સમાજના ઉત્થાન માટે, અને શૈક્ષણિક અને સંઘર્ષમય જીવન રહ્યું છે એમનું। 1967માં તેઓ ધારાસભ્ય બન્યા, ત્યારે 1968માં એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેલચિત્ર સમિતિ બનાવી, માનાભાઈ ભાભી, હરિભાઈ ડોડિયા અને પાલાભાઈ પરમારે, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિધાનસભા ગૃહની અંદર તેલચિત્ર મૂકવા માટે એક જન આંદોલન કરેલું ગુજરાતમાં, અને એમને પાલાભાઈ પરમાર સાહેબને આજે 100 વર્ષ થાય છે। એ 100 વર્ષ નિમિત્તે અમે જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ, અને આખો દલિત સમાજ, એમાં રોહિત સમાજથી લઈ વણકર સમાજથી લઈ સાધુ, બારોટ, તુરી, રાવત, સેનવા, વાલ્મીકી સમાજ અને ગરવ બ્રાહ્મણ, આ બધા જ સમાજો સાથે મળી મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટના માધ્યમથી એમને જન્મ શતાબ્દી વર્ષ ઉજવી, અને આ કાર્યક્રમની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ આવવાના છે, અને દર્શનાબેન વાઘેલા, માન્ય મંત્રી શ્રી રાજ્ય સરકારના, મનીષાબેન વકીલ, અને બીજા સમાજના તમામે ગુરુ ગાદીના મહંતો અને સામાજિક સંસ્થાઓ જેમ કે કલ્યાણ કોઓપરેટિવ બેંક, જય ચામુંડા કોઓપરેટિવ બેંક, સંત શિરોમણી કોઓપરેટિવ બેંક, તથાગત, આવી બધી નાની મોટી જે સહકારી સંસ્થાઓ છે એના મેનેજર, ચેરમેન, વાઇસ ચેરમેન અને સમાજના અગ્રણીઓ અને સરકારમાંથી નિવૃત્ત થયેલા સનદી અધિકારીઓનું સન્માન રાખ્યું છે। સંત રોહિદાસ મંદિર ગાંધીનગર, વીરમાયુ મેમોરિયલ ટ્રસ્ટ પાટણ, આ બધા જના આગેવાનો અહીંયા પધાર્યા છે, અને એમનું ખૂબ અમે બહુમાન અને સન્માન કરી
અને પૂજ્ય પાલા દાદાની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તેનું સ્મૃતિ સ્મરણ શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. ઓકે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.